પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં 40 દિવસની લેન્ટની સભાઓમાં આપનું સ્વાગત કરું છું। 40 દિવસ અલગ અલગ પ્રભુના સેવકો ઈશ્વરના વચન આપી રહ્યા છે, તે માટે ઈશ્વર પિતાનો આભાર માનું છું। આજના આપણા વક્તા રેવ વિનફ્રેડ અમીન સાહેબ છે। તેઓ દક્ષિણ ગુજરાતના પીપલવાડા CNI ચર્ચના પાળક તરીકે હાલ સેવા આપી રહ્યા છે। તેઓ છેલ્લા 23 યર્સથી ગુજરાતની અલગ અલગ મંડળીઓમાં પાળક તરીકે સેવા આપી ચૂક્યા છે। તેમણે આણંદ CNI ચર્ચમાં પણ પાળક તરીકે સેવા બજાવી હતી। તેઓ ઈશ્વરના વચનો ખૂબ સરસ અને અસરકારક રીતે ઈશ્વરની દોરવણી દ્વારા પ્રાર્થના સહિત આપે છે અને તેઓ આપણને ઈશ્વરના વચનો માટે દોરી જનાર છે, માટે તેમનો આભાર માનું છું। નવા દિવસની ભેટને માટે પ્રભુનો આભાર આપણે માનીએ છીએ। આજના દિવસે આપણે યોહાનની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય 19 થી 30 કલમો ઉપર અભ્યાસ કરવા માંગીએ છીએ। આ જે બાઇબલનો ભાગ છે એ બીજા અત્યાર સુધીના ભાગ કરતા થોડોક અલગ છે, કારણ કે આ શાસ્ત્ર ભાગ કે જેમાં બાઇબલનું એક સૈદ્ધાંતિક શિક્ષણ રહેલું છે। સૈદ્ધાંતિક શિક્ષણ એટલે આપણા વિશ્વાસનો મૂળ પાયો, જેના ઉપર આપણો વિશ્વાસ નભેલો છે, જેના ઉપર આપણો વિશ્વાસ એ ઉપર ચઢે છે। એટલે આપણે કઈ બાબતમાં વિશ્વાસ કરીએ છીએ અને શા માટે વિશ્વાસ કરીએ છીએ એ મૂળ શિક્ષણ એટલે કે સૈદ્ધાંતિક શિક્ષણ। યોહાનની સુવાર્તા તેનો 5મો અધ્યાય 19 થી 30 જે કલમો છે એમાં ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર, જૂના કરારમાં યહોવા દેવ અને નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેઓની બંનેની ઓળખાણ આપવામાં આવી છે અને તેઓનો એકબીજા સાથેનો જે સંબંધ છે અને તેઓ સાથે રહીને મારા અને તમારા માટે જે કાર્ય કરે છે તેની સમજણ અહીંયા આપવામાં આવી છે। આપણે બાઇબલને વાંચતા જઈશું અને સમજતા જઈશું। 19મી કલમ યોહાન 5 અને 19, ત્યારે ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે દીકરો બાપને જે કંઈ કરતો જુએ છે તે સિવાય પોતે કંઈ કરતો નથી કરી શકતો, કેમ કે તે જે કરે છે તે દીકરો પણ કરે છે। હવે તમે જુઓ, 3 વખત ખચિત ખચિત એ શબ્દ વાપરવામાં આવ્યો છે। 19મી કલમમાં, ત્યારબાદ 24મી કલમમાં અને ત્યાર પછી 25મી કલમમાં। અને ઈશ્વરનું જે વચન છે એ ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર એમના કાર્ય, એમના એકબીજા સાથેના સંબંધ વિશે બહુ જ ખાતરીપૂર્વક, બહુ જ સ્પષ્ટતા સાથે વાત કરે છે। અહીં 19મી કલમમાં જે વાત છે તે એ છે કે ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર એ એકબીજા સાથે કામ કરી રહ્યા છે। ઈસુ ખ્રિસ્ત કહે છે કે બાપ જે કંઈ કરે છે એ જ હું કરું છું, એટલે એનાથી અલગ હું કંઈ કરતો નથી। એનો મતલબ એ છે કે બાપ અને દીકરામાં કાર્યની એક સૂત્રતા છે। તેઓ અલગ અલગ દિશામાં કામ કરતા નથી। ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્રના ઈરાદાઓ એક છે, તેઓનો કાર્ય એક છે, તેઓનો હેતુ એક છે અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે અમે એક સાથે કામ કરીએ છીએ। 20મી કલમ તમે જુઓ, ત્યાં લખ્યું છે કેમ કે બાપ દીકરા પર પ્રેમ કરે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તેને દેખાડે છે। શા માટે હોવું છે? એનો જવાબ છે કે બાપ દીકરા પર પ્રેમ કરે છે, તેઓમાં
એવો અણબનાવ નથી કે બાપ જે કરે છે એ દીકરાને ખબર ના પડે, પણ તે કહે છે કે પ્રેમ કરે છે અને માટે પોતે જે કરે છે એ દીકરાને દેખાડે છે, દીકરાને ખબર પડે છે. અને લખ્યું છે, અને તેને તે કરતા મોટા કામ દેખાડશે, તે માટે તમે આશ્ચર્ય પામશો ના. એનો અર્થ કે ઈસુએ આ 38 વર્ષથી માંદી વ્યક્તિને જે સાજાપણું કર્યું એનાથી પણ કંઈક વિશેષ મોટા કામ ઈસુ કરીને દેખાડી શકે છે. કારણ કે આપણને ખબર છે કે લાજરસને મરી ગયેલામાંથી સાચો કર્યો. અને માટે આ ઈશ્વર પિતા અને પુત્ર તેઓના સેવા કાર્ય એકબીજા સાથેના સંબંધની વાત આ ભાગમાં દર્શાવવામાં આવી છે. 21મી કલમ તમે જુઓ, ત્યાં શું લખ્યું છે? કેમ કે જેમ બાપ મુએલાઓને ઉઠાડીને તેને સજીવન કરે છે, તેમજ દીકરો પણ ચાહે તેને સજીવન કરે છે. તમે જુઓ, બાઇબલ એવું કહે છે બાપ સજીવન કરી શકે છે અને દીકરો પણ સજીવન કરી શકે છે. ત્યાં લખવામાં આવ્યું છે ચાહે તેને. એનો અર્થ કે તેઓ બંને સેવા કરવાના માટે સ્વતંત્ર છે. દીકરાએ બાપ પાસેથી મંજૂરી લેવી પડતી નથી. મંજૂરી મળે તો હું કોઈકના માટે સજીવનનું કામ કરી શકું, પણ તે બંને એક સરખું કામ કરી શકે છે અને બંને સ્વતંત્ર પણ છે અને બંને એક જ દિશામાં કામ કરે છે. મુએલાને સજીવન કરવાના માટે તેઓની પાસે સ્વતંત્ર અધિકાર છે અને તેઓ સજીવન કરી શકે છે. હવે 22મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે બાપ કોઈનો ન્યાય ચુકાદો કરતો નથી, પણ ન્યાય ચૂકવવાનું સઘળું કામ તેણે દીકરાને સોંપ્યું છે. હવે અહીં આપણને એવું દેખાય છે કે ન્યાય ચૂકવવાનું જે કામ છે એ બાપ કરતા નથી પણ દીકરો કરે છે. પણ આ જે કાર્ય છે એ દીકરાએ બાપ પાસેથી છીનવી લીધું નથી, પણ બાપે એને સ્વેચ્છાએ આપ્યું છે. પાછળથી આપણે જોઈશું, કારણ કે ત્યાં એવું લખવામાં આવ્યું છે કે હું જે ન્યાય ચૂકવું છું એમાં હું પિતાની મંજૂરી વગર કશું કરતો નથી. હજુ પણ તેઓ સાથે જ છે, કોઈ જગ્યાએ એવો વિરોધાભાસ નથી. અને માટે તેઓની જે કાર્યશૈલી છે, એકબીજા પ્રત્યેનો જે પ્રેમ છે, તેઓ સાથે મળીને માણસ જાતને માટે, મારા ને તમારા માટે જે કાર્ય કરે છે એ સિદ્ધાંત અહીંયા આપણી આગળ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. અને માટે વલાઓ, ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર તેઓ એક છે, તેઓ સાથે છે, તેઓ એક જ દિશામાં જઈ રહ્યા છે. 23મી કલમમાં આપણે જોવા માંગીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે 22મી કલમમાં કે આ ન્યાય ચૂકવવાનું કામ દીકરાને સોંપવામાં આવ્યું છે કે જેથી કરીને દીકરાને પણ માન આપવામાં આવે. 23મી કલમમાં આ પ્રમાણે કે જેમ બધા બાપને માન આપે તેમ દીકરાને પણ માન આપે. તમે જુઓ, બાપે ન્યાય ચૂકવવાનું કામ દીકરાને એટલા માટે આપ્યું કારણ કે બાપ ઈચ્છે છે કે દીકરાને માન મળે. તમે જુઓ, કેટલી બધી વખત સાથે કામ કરતી વખતે, કોઈ ઓફિસમાં કામ કરતી વખતે કે ઘણી બધી વખત મંડળીમાં કામ કરતી વખતે કોણ મોટો ને કોણ નાનો, હું કેટલો ચઢિયાતો અને બીજાને હું કેટલા ઉતરતા કરી શકું છું, આ લડાઈ કેટલી બધી વખત જોવા મળે છે. સાથે મળીને દેવના કામને પૂરું કરવું એ આ યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 19-30 કલમ આપણને શીખવી રહી છે. બાપે ન્યાય ચૂકવવાનું કામ દીકરાને સોંપ્યું છે એટલા માટે કે લોકો દીકરાને માન આપે. બાપ ઈચ્છે છે કે દીકરાને માન મળે. બાપ એવું નથી ઈચ્છતા કે હું મોટો અને માન મને મળવું જોઈએ. અને માટે
ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ કે આવા ઈશ્વર મને અને તમને મળ્યા છે. 23મી કલમ જે આપણે વાંચી રહ્યા છીએ, જેમ બધા બાપને માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન નથી આપતો તે તેના મોકલનાર બાપને પણ માન નથી આપતો. હવે અહીંયા દીકરો જે ન્યાય ચૂકવે છે, આપણે જ્યારે દીકરાને માન આપીએ છીએ એનો અર્થ એ થાય છે કે આપણે બાપને પણ માન આપીએ છીએ. જો આપણે દીકરાનો ન્યાય ચુકાદો સ્વીકારીએ છીએ તેનો અર્થ એ થાય છે કે આપણે બાપને પણ સ્વીકારીએ છીએ, કારણ કે તેઓ બંને એક છે. પણ ત્યાં લખવામાં આવ્યું છે કે જો કોઈ દીકરાને સ્વીકારતો નથી તો એ બાપને પણ સ્વીકારતો નથી. 24મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, હું તમને ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં ઠરશે પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. 3 બાબત છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે. મારા વચન સાંભળે છે. નંબર 2, મને મોકલનાર પર એટલે બાપ પર વિશ્વાસ કરે છે. જેણે મને મોકલ્યો છે એનો સંદેશો એ સાંભળે છે. અને નંબર 3, એનું પરિણામ છે તેને અનંત જીવન છે. અને આ જે સિક્વન્સ છે અથવા તો આ જે એકબીજાની સાથે જોડાયેલું છે, વચન સાંભળવા, જ્યારે મારા વચન સાંભળીને સ્વીકારો છો ત્યારે મને મોકલનાર બાપનો સ્વીકાર કરવો, અને જો તમે આ કાર્ય કર્યું છે તો તમને અનંત જીવન છે. એનો અર્થ શું છે ખબર છે? એનો અર્થ છે કે તમે અપરાધી ઠરતા નથી, તમને ગુનેગાર ગણવામાં આવતા નથી. હવે તમારી પાસેથી પાપનો હિસાબ લેવામાં આવશે નહીં, બાપનો કોપ તમારા ઉપર રહેતો નથી. પણ ત્યાં લખવામાં આવ્યું છે કે તમે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છો. આ એક રૂપાંતર થયું છે, એક પરિવર્તન થયું છે. તમે નરકની શિક્ષામાંથી, એ દંડાજ્ઞામાંથી બહાર નીકળી ગયા છો અને તમારી પાસે અનંત જીવન છે. ને વલાઓ, ઈશ્વરે આ કેટલું બધું સરળ બનાવી દીધું છે કે તમે ઈસુની વાણી સાંભળો, એને સ્વીકારો. એને સ્વીકારો છો એટલે તમે બાપને સ્વીકારો છો. તમે બાપને પણ સ્વીકારો છો એટલે તમારા જીવનમાં જે કામ થાય છે તે એ છે કે તમને અનંત જીવન મળે છે. એનો મતલબ કે તમે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છો. અને વાલો, આ એક અદ્ભુત કાર્ય, અનંત કાળનો બચાવ, એ સ્વર્ગીય સ્થાનોમાં બેસવાનો અધિકાર એ આ દીકરાને સ્વીકારવા દ્વારા, બાપને સ્વીકારવા દ્વારા, અનંત જીવન મેળવવા દ્વારા મને અને તમને મળે છે. અને માટે મારો પ્રશ્ન એ છે કે શું ખરેખર આ અનંત જીવન તમને મળ્યું છે? શું મરણમાંથી નીકળીને જીવનમાં આવવાનો એ આનંદ, એ અનુભવ તમારી પાસે છે? આગળ આપણે 25મી કલમથી જોઈ લઈએ. 25મી કલમમાં લખ્યું છે, હું તમને ખચિત કહું છું કે એવી વેળા આવે છે અને હમણાં આવી ચૂકી છે કે જ્યારે મુએલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનાર જીવતા થશે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે દેવની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. 3 બાબત હું તમને કહેવા માંગુ. સૌથી પહેલું કે આ જે મુએલા દેવની વાણી સાંભળીને જીવતા થશે એટલે મારી ને તમારી વાત છે. એમાં સૌથી પહેલા શારીરિક મરણ આવતું નથી, પણ આત્મિક મરણ આવે છે. એફએસસી તેનો 2 અધ્યાય અને 1લી કલમમાં લખવામાં આવ્યું છે કે તમે તમારા પાપોમાં તથા અપરાધોમાં મુએલા હતા. એ પાપોમાં મરેલા આ દેવની વાણી સાંભળીને સજીવન થાય છે, નવું જીવન પ્રાપ્ત કરે છે.
નંબર 2 કે 1 થેસ્સલોનિકી 4:16 અંત સમયે એ રણસિંગડું વાગશે, દેવની વાણી લોકો સાંભળશે અને સર્વ મુએલા સજીવન થશે, કબરો ખુલી જશે અને તે સમયે શારીરિક મરી ગયેલાઓ સજીવન થશે. અને નંબર 3 મરેલા જીવતા થશે. એટલે ઈસુ ખ્રિસ્તના સમયમાં પણ અમુક શારીરિક રીતે મરી ગયેલા, દાખલા તરીકે લાજરસ, પણ ઈસુ બોલ્યો કે બહાર આવ, લાજરસ બહાર આવ. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ વાણી સાંભળીને એ મુએલો જીવતો થયો. બધા મરેલા તે સમયે જીવતા થયા નથી. યાઈરની દીકરી એ મરી ગઈ હતી, જીવતી થઈ, અને માટે અમુક મરી ગયેલા જીવતા. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને 26મી કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, કેમ કે જેમ બાપને પોતાનો જીવન છે, તેમ દીકરાને પણ પોતાનામાં જીવન રાખવાનું તેણે આપ્યું. તમે જુઓ, ફરીને એકવાર બંનેમાં સમાનતા છે કે બાપને પોતાનામાં જીવ છે, જીવન છે, અને દીકરાને પણ તેના પોતાનામાં જીવન છે. તે આ જીવન બીજાને આપી શકે છે, બીજાને મરી ગયેલાઓમાંથી જીવતા કરી શકે છે, કારણ કે તેઓનામાં પોતાનામાં જીવન છે. ઈસુએ સમરૂની સ્ત્રીને કહ્યું કે હું જે પાણી આપું છું તે તેનામાં જીવતા પાણીની નદી થઈને રહેશે, અને આ જે જીવન છે તે તેમનામાં પોતાનામાં છે. અને માટે જ 1 યોહાન 1 અને 4 તેમાં જે વચન લખ્યું છે તે આ છે, તેનામાં જીવન હતું. એનો મતલબ કે ઈસુમાં જીવન હતું, અને માટે બાપમાં પોતાનામાં જીવન છે, ઈસુમાં પણ પોતાનામાં જીવન છે, કે જે જીવન તે બીજાને આપી શકે છે. તમને ખબર છે, આપણી પાસે પૈસા હોય તો આપણે સારી ઘડિયાળ ખરીદી શકીએ છીએ, પણ તમે સમય ખરીદી શકતા નથી. જો તમારી પાસે સમય છે તો એ ઈશ્વરની ભેટ છે, કારણ કે તેમની પાસે છે, તેમની પાસે જીવન છે, અને તે આપવાનો અધિકાર તેમની પાસે છે. આપણી પાસે પૈસા હોય, આપણે સારો ખોરાક ખરીદી શકીએ છીએ, પણ એ ખોરાક જે પાચન થાય છે એ ઈશ્વરની ભેટ છે. તમે પાચન ખરીદી શકતા નથી. તમે પૈસાથી સારો પલંગ ખરીદી શકો છો, ઊંઘ ખરીદી શકતા નથી. તમે પૈસાથી મકાન ખરીદી શકો છો, એક ખ્રિસ્ત કેન્દ્રિત ઘર ખરીદી શકતા નથી, કુટુંબ ખરીદી શકતા નથી. તમે પૈસાથી દવા ખરીદી શકો છો, ડોક્ટરને કદાચ તમે ખરીદી શકો છો, પણ તમે સાજાપણું, તંદુરસ્તી ખરીદી શકતા નથી, કારણ કે એ દેવની પાસે છે, તેનામાં જીવન છે, તેમની પાસે સમય છે, તેમની પાસે તંદુરસ્તી છે, તે આપણને આપે છે. અને માટે આગળ 27મી કલમમાં ન્યાય ચૂકવવાનો અધિકાર પણ તેને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. હવે દીકરો ન્યાય ચૂકવે છે, પણ તમે જો આગળ વાંચશો 28મી કલમમાં, તેથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે, અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. પ્રભુ ન્યાય ચૂકવનાર છે. દીકરાને ન્યાય ચૂકવવાનો અધિકાર આપવામાં આવ્યો છે, સર્વ અધિકાર તેને આપવામાં આવ્યો છે. બીજું કે આ જે ન્યાય ચૂકવવાનું કાર્ય છે
એ ન્યાય ચૂકવ્યા બાદ પ્રભુનું વચન એવું કહે છે કે લોકો બહાર નીકળી આવશે. આ છેલ્લા સમયની વાત છે. જો સારું જીવન જીવ્યા છે તો જીવનનું ઉત્થાન, જીવનનું ફળ, અને જો ભૂંડા કામ કર્યા છે તો પછી દંડનું ઉત્થાન. ત્યાં લખવામાં આવ્યું છે કે દંડનું ઉત્થાન, શિક્ષાનું ફળ પામવાને માટે બહાર નીકળી આવીશું. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર પિતા સાથે રહીને મારા ને તમારા માટે કામ કરી રહ્યા છે. મારો પ્રશ્ન એ છે કે શું એ મારા ને તમારા માટે જીવનનું કામ કરી રહ્યા છે? એની વાણી સાંભળવા દ્વારા એક જીવન પામવાનું કામ આપણે કરી રહ્યા છીએ? શું મને ઉઠાડવામાં આવશે તો હું જીવન પામવા માટે ઉત્થાન પામીશ કે પછી દંડ પામવા માટે ઉત્થાન પામીશ? અને છેલ્લી બાબત, 30મી કલમ, હું મારી મેળે કંઈ કરી શકતો નથી. જે પ્રમાણે હું સાંભળું છું તે પ્રમાણે ન્યાય ઠરાવું છું, અને મારો ન્યાય અદલ છે, કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવા ચાહું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જે ઓળખાણ આપે છે કે અમે બંને સાથે ન્યાય ચૂકવીએ છીએ. આગળ કહેવામાં આવ્યું કે ન્યાય ચૂકવવાનું કામ એ ખ્રિસ્તનું છે. 19મી કલમ, 22મી કલમ જો તમે વાંચો. પણ અહીંયા ઈસુ ખ્રિસ્ત કહે છે કે મને બાપ જે કહે છે એ જ હું કરું છું. અને માટે ભલો જો તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તો એનો મતલબ એ છે કે તમે બાપ પર પણ વિશ્વાસ કરો છો. જે ખ્રિસ્તનું માને છે એ બાપનું માને છે. અને માટે મને ને તમને જે ઈશ્વર મળ્યા છે એ અભા ત્રિધન્ય ઈશ્વર છે કે જેણે અત્યારે પોતાના પવિત્ર આત્મા મારા ને તમારા જીવનમાં કામ કરવા મોકલી આપ્યો છે. હું એવી આશા રાખું છું કે આ ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર તેઓનું જે ચારિત્ર્ય છે, મારા ને તમારા માટેનું તેમનું જે કાર્ય છે, તેમનો જે સ્વભાવ છે, એ મને ને તમને તેમના પર વધારે વિશ્વાસ રાખનાર બનાવે. આમેન. પ્રાર્થના કરી લઈએ. પ્રભુ તમારો આભાર, કારણ કે તમે સાથે કામ કરનાર છો. ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર તમે એક જ દિશામાં, એક જ હેતુના માટે કામ કરનાર ઈશ્વર છો. તમે એકબીજા પર પ્રેમ રાખનાર ઈશ્વર છો. અને એ ઈશ્વર અમને મળ્યા છે માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન. આપની પ્રાર્થના વિનંતી આ વોટ્સઅપ નંબર 9099570667 પર મેસેજ કરવા વિનંતી.